હેલ્પ ડેસ્ક છે તે અહીંયા કાર્યાલય પરથી શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને અત્યારે તેમના દ્વારા જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આજે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતના વોર્ડ નંબર 9માં શ્રીરંગ રાજેશ આયરે દ્વારા હર હંમેશ સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે, વિસ્તારના લોકોને કોઈ અગવડ ન પડે તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। ત્યારે હાલમાં જે ગુજરાતમાં જે ચૂંટણીના પડઘમો વાગી ગયા છે, ચૂંટણીને લઈને જે કામગીરીઓ ચાલી રહી છે, એસઆરની જે કામગીરી ચાલી રહી છે, બીએલઓ દ્વારા જે ઘરે ઘરે જઈને જે ફોર્મ ભરવાની, ફોર્મ સુધારા કરવાની તેની પણ કામગીરી ચાલી રહી છે। ત્યારે બીએલઓને પણ મદદ મળી રહે, બીએલઓને પણ સપોર્ટ થાય તેવું કાર્ય શ્રીરંગ રાજેશ આયરે દ્વારા કરવામાં આવી રહ્યું છે। સોમવારથી આ જે આપણું કાર્યાલય છે ત્યાંથી જે રીતના જે માહિતીનું જે ફોર્મ છે, મતદાર યાદીમાં જે સુધારણાનું જે ફોર્મ છે તેની તમામ પ્રકારની વિગત, જો ફોર્મ ભરવાનું ના આવડતું હોય તો અહીંયાથી તમને માહિતગાર પણ કરવામાં આવશે। હાલ જે રીતના અત્યારે જે આધાર કાર્ડનો કેમ્પ ચાલી રહ્યો છે, આપણી સાથે રાજેશભાઈ છે જેઓ હર હંમેશ સેવાકીય કાર્ય કરતા હોય છે અને ઘણા લોકોને આજે મતદાર યાદીમાં જે ફોર્મ જે આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક અગવડો પડી રહી છે, ફોર્મ ભરતા નથી આવડતું, તો ક્યાંક અલગ અલગ એ થઈ રહ્યું છે, કેટલીક જગ્યાએ તો એવું છે કે ફોર્મની અંદર ડબલ નામો છે, જેના કારણે તમામ જે મતદારો છે તેઓને યાદીમાં ક્યાંક ગૂંચવણ થતી હોય છે। બીએલઓનું પણ કામનું ભારણ ઓછું થાય તેવા પ્રયાસ અત્યારે રાજેશ આયરે દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે રાજેશભાઈ છે, તેમની સાથે જ વાત કરીએ। રાજેશભાઈ, હર હંમેશ સેવાકીય કાર્યમાં તમે જોડાયેલા છો અને આ જે મતદાર યાદીનું જે ચાલી રહ્યું છે એમાં બીએલઓનો પણ સપોર્ટ થશે ને અહીંયાથી તમારા થકી જે આ ફોર્મમાં હેલ્પ ડેસ્ક શરૂ થશે, જેનાથી મતદારો જે અહીંયા આવશે તેઓને પણ ઘણી રાહત થશે। સૌથી પહેલાં તો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જણાવું છે કે સેવાકીય કાર્ય આપણું કાર્યાલય એટલે તમારું જ કાર્યાલય છે। આ કાર્યાલયની અંદર એ જે પણ હોય, તમે આધાર કાર્ડ હોય, મા કાર્ડ, આ જે આગળ બી જોયું કે આયુષ્યમાન કાર્ડ 20,000 એવી રીતના રાઇટ ટુ એજ્યુકેશનના 1700 છોકરાઓને સ્કૂલોના એડમિશન, અને હવે જ્યારે એસઆઈઆર એટલે મતદારની જે યાદી માટે જે સુધારણા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં કેટલાય વિસ્તારમાં જે ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ના લોકોને હું આપણા માધ્યમથી જાણ કરું છું કે તમારા ત્યાં આગળ કોઈ પણ મતદારમાં તમને એવું લાગે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કદાચ આપણા લગ્નની કંકોત્રી બી આપણને 3 વર્ષ પહેલાંની મળતી નથી હોતી, તો તમારી પાસે મતદારો પાસે 2002ની યાદી ક્યાંથી હોઈ શકે? તો એવી યાદીઓ માટે 2002ની યાદીમાં ક્યાં ક્યાં છે, શું છે, પણ જે મતદાર યાદીની અંદર જે હશે એવા મતદારોને અમારી પાસે હું દરેક સોસાયટીના પ્રમુખોને જણાવું છું, આવાસ યોજના હશે કે સાથે સાથે નગરો હશે, બધાને જણાવું છું કે તમને 2002ની મતદાર યાદીમાં કંઈ શોધવાની તકલીફ પડતી હોય તો સોમવારથી અમારા કાર્યાલય પર અમારા વિજયભાઈ માસ્તર હશે, સાથે શ્રીરંગ હશે, એમની સાથે અમારી સમગ્ર ટીમ છે જે અમારા 70થી 75 બૂથોની અંદર દરેક બૂથના અમારા કાર્યકર્તાઓ પણ અહીંયા બેસેલા હોય છે અને એમને જણાવો, કાં તો તમારા સોસાયટીના પ્રમુખને કહેજો કે એની પીડીએફ આપે કાં તો હાર્ડ કોપી આપે, તો એ તમને 2002ની મતદાર યાદીમાં, અને અમારા ત્યાં આગળ પણ સવારે 9થી 12 વાગ્યા સુધી અમારા જે છોકરાઓ છે એ બેસશે, અમારા વડીલો પણ છે, અમારા લેવાભાઈ છે, દેસાઈ કાકા છે, પ્રજાપતિ કાકા છે, મહેન્દ્રભાઈ છે, એવી રીતના અમારા દરજીભાઈ છે, તો આવી બધી અમારી જે ટીમ છે કે એ આખી ટીમ અમારી અહીંયા બેસશે અને તમને જ્યાં પણ જરૂર પડશે ત્યાં કરશે। પણ એ મતદાર યાદીમાં 2002માં જેમના નામ હશે, તો જે નથી એમને શું શું કરવાનું છે અને કેવી મદદ કરવાની છે એ બને ત્યાં સુધીની મદદો અમે કરીશું। બીજા મતદારો બહાર તમે રહેતા હશો પણ 2002માં વડોદરા શહેરની અંદર અને વોર્ડ નંબર 9માં રહેતા હશો તો એના માટે અમે લોકોએ આ કેન્દ્ર શરૂ કર્યું છે। આજે શનિવાર છે, આજના દિવસે 1 વાગ્યા સુધી તો તમને તમારા બીએલઓ તમને આપશે, જ્યાં ત્યાં સોસાયટીમાં તમે રહેતા હશો એ તમને બીએલઓએ તમને સોસાયટીના આજુબાજુના લોકોને પણ પૂછજો અને એમના ઉપર એક બીએલઓનો નંબર લખેલો જ છે, એ બીએલઓને સંપર્ક કરજો। બીએલઓને જ્યાં માર્ગદર્શન જોઈતું હોય એમને આપજો, એમની જોડે સેટિસ્ફાય થાય એવા એ બી તમને જવાબ આપશે, તમે આપજો। અને તમને એવું લાગે છે કે બીએલઓનો નંબર બી નથી તો અમારા ત્યાં આગળ વોર્ડ નંબર 9ના જેટલા પણ બીએલઓ છે એ બધાના નંબરો પણ તમને મળશે। 2002ની યાદીમાં જે લોકોના નામ હશે તો 2002ની યાદીમાં નહીં હોય તો નહીં, પણ જે હશે એના નામની પીડીએફ જોઈતી હશે,
કે સાથે સાથે એ લોકોને તમારી હાર્ડ કોપી જોઈતી હશે તો પણ અમારા ત્યાંથી મળશે. એમના નામ શોધવામાં અમારા માણસો તમને મદદ કરશે. પણ ખાસ કરીને દરેક મતદારોને જણાવું છું, 100 વોર્ડ નંબર 9 હોય કે આખા વડોદરામાં જ્યાં પણ હોય, પણ તમે આ જે 2 દિવસ છે, આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર પણ છે, તો 2 દિવસ તમે જે તે સ્કૂલોમાં પણ જજો. સ્કૂલોની પાસે જો અગવડ પડતી હોય તો BLOના નંબર લેજો, ના હોય તો પછી અમારા હેલ્પ કેન્દ્ર પર સોમવારથી અમારા ત્યાં આગળ પણ બેસવાના છે. તો જરૂરથી તમારો BLOનો સંપર્ક કાં તો તમારા જે તે સોસાયટીના પ્રમુખોને અમે જાણીએ છીએ કે તમારા સોસાયટીની અંદર તમારા જે બી મેમ્બરોના છે એનું લિસ્ટ બી તમને જોઈતું હશે અને 2002ની યાદી બી જોઈતી હશે. અમે 2002ની 25ની પણ આપીશું કે હાલમાં ક્યાં છે, શું છે, તો એ પણ અમે હમણાં કાઢી રહ્યા છે અને એમાં પણ તમને મદદ કરીશું. તો બસ આપના માધ્યમથી દરેક મતદારે પોતાનો અધિકાર છે અને કોન્સ્ટિટ્યુશનમાં છે જ કે દરેક, અને તમે BLOને મદદ કરજો, BLO તમને મદદ કરશે. અને ક્યાં ખૂટતું વધતું હશે તો આપના કાર્યાલય પર સવારે 9 થી 12 દરમિયાન બધા જ અમારા કાર્યકર્તાઓ જે દર વખતે આધાર કાર્ડ હશે, આયુષ્યમાન કાર્ડ હશે, જે મદદ કરતા હોય છે, તો અમારા લોકો તમને બને એટલી મદદ કરી તમને મતદાર બનાવવાના અમે પ્રયત્ન કરીશું. જી રાજેશભાઈ, કેટલાક એવા પણ લોકો છે કે જેઓને ફોર્મ ભરતા નથી આવડતું, એવો માટે પણ ક્યાંક વ્યવસ્થા કેવી એટલે કરવી? અમે એવું છે કે ક્યાં વસ્તી છે ઓનલાઈન લોકોને ખબર નથી પડતી, તો અમારા જે માણસો હશે એ તમને મદદ કરશે. જ્યાં ભરવાનું હશે તો ભરવાનું પણ એ કરશે. તો આપણા કાર્યાલય પરથી તમને આના પર તમને કરી આપશે. સવારે 9 થી 12નો આ સમય છે, સવારે 9 થી 12 સુધી તમને અહીંયા આ કાર્યાલય પર કરવામાં આવશે. તો જે વસ્તીના લોકો છે એમને પણ કરે, કારણ કે આપણે જાણીએ છીએ કેટલા એવા લોકો જેમને ઓનલાઈન ખબર નથી હોતી, અને તમારો BLO કોણ છે એ બી તમને ખબર નથી હોતી. BLO એટલે શું એ પણ ખબર નથી. BLO એટલે બૂથ લેવલ ઓફિસર. જે જગ્યાએ અમે મતદાન કરવા જાઓ છો, કદાચ તમને પડે કે આ મારું ફોર્મ નથી ભરાતું, તો જે મતદાન મથક છે એ મતદાન મથક પર તમે પહોંચી જજો. આજે પણ છે, આવતીકાલે બી એક છેલ્લો એક ચાન્સ છે, તમે જરૂરથી ત્યાં જાજો અને ત્યાં BLOને સંપર્કજો. BLO તમને મદદ ના કરે તો દરેક જગ્યાએ અમે અમારા પોતાના બૂથ પર અમારા બધા માણસો છે, ભારતીય જનતા પાર્ટીના બી છે, અમારા જય સાઈનાથ એજ્યુકેશનના પણ છે, દરેક જગ્યાએ દરેક સોસાયટીમાં અમારા કાર્યકર્તા પણ છે. અને જો કાર્યકર્તા ના હોય તો જે તે પ્રમુખને પણ મળજો. અને આપણા માધ્યમથી પ્રમુખોને બી જણાવીએ છીએ કે તમને જે હાર્ડ કોપી જોઈતી હોય તો હાર્ડ કોપી, સાથે તમને એમની PDF જોઈતી હોય તો PDF પર આપવામાં અમે લોકો એમને મદદ કરીને એમને સંપર્ક કરીને આપીશું. પણ મતદાર તમારો અધિકાર છે, મત તમારો છે, કોને આપવો શું આપવો તમારો છે, પણ મતદાર કરવું જરૂરી છે. અને SIR પ્રક્રિયામાં જે તમારા ઘરે કદાચ કોઈ મૃત્યુ પામેલા હશે, વડીલો હશે, કોઈ બીજા હશે, સાથે સાથે નવા કોઈ પરણીને આવ્યા હશે, અને એ લોકોના જે નવા નામ છે એ 9મી ડિસેમ્બર પછી પણ એ લોકોના મૂકજો. એવું નથી કે એ નામ નથી એટલે નહીં, બધાના નામ ઉમેરવામાં જ આવશે. પણ જે લોકો જૂના મતદાર 2002 પહેલાંના છે એનો ભાગ ક્રમાંક શું છે એ શોધવા માટે અમે લોકો 9 થી 12 ની અહીંયા કર્યું છે. જે મતદાર યાદીમાં છે એ લોકોને અમે જરૂરથી મેળવી આપીશું. વંદે માતરમ. રાજેશભાઈ, જે રીતના નોકરિયાત વર્ગવાળા છે કે ઘરમાં જે 2 ફેમિલી રહેતા હોય, બંને જણા નોકરી કરતા હોય, તેઓને આ સમયમાં ક્યાંક આવું અઘરું પડતું હોય, એવો માટે એટલા માટે સવારે અમે વહેલા બી રાખ્યું છે. એવું હશે તો અર્જન્સી હશે તો એ અમારા લોકોને પણ અમે કહીશું. પણ એટલા માટે સરકાર દ્વારા પણ શનિ અને રવિવારનો કાર્યક્રમ રાખેલો જ છે. એટલે એટલે આવતીકાલે રવિવાર પણ છે તો રવિવારનો પણ રાખેલો છે. અને રવિવારે તો જે તે BLO દરેક સ્કૂલોની અંદર પણ કરી રહ્યા છે. પણ આ હેલ્પ ડેસ્ક સેન્ટર એટલા માટે કે લોકોને ખબર જ નથી હોતી કે 2002ની યાદી ક્યાં મળશે. કેટલીક જગ્યાએ 2002 પછી હવે 2025ની યાદીઓમાં પણ છે. તો એ બને તેટલી મદદ અમારા કાર્યકર્તાઓ દ્વારા લોકોના વધારેમાં વધારે ફોર્મ ભરાય તેવી દરેક જગ્યા પર અમે સ્કૂલોમાં સવારથી ફરી રહ્યા છે. ગયા શનિ રવિ દરેક સ્કૂલો પર અમારા 70 બૂથમાં શ્રીરંગ છે, હું છે, વિજય માસ્તર છે, અમારા લેવાભાઈ છે, એવી રીતના અમારા ટેલરભાઈ છે, હરીશભાઈ છે, દેવેન્દ્રભાઈ છે, અહીંની જેટલી ટીમ, લાલાભાઈ છે, બધી જ અમારી ટીમ, અમારા દીપકભાઈ ગોર ત્યાં ટેબલ લઈને બેસા છે સૌરભ પાર્કની અંદર. એવી રીતના તમે જુઓ કે પાઠકભાઈ અમારા કાલે અમૃતનગરની અંદર બેસે. તો અલગ અલગ જગ્યાએ અમારા ગોપાલભાઈ છે. તો જ્યાં પણ તમને અમારા કાર્યકર્તા દેખાય એમને સંપર્ક કરજો. અને છેલ્લે અમારું કાર્યાલય તો પોતાનું છે જ, જે કાર્યાલય ઝાંસી રાણી સર્કલ પર અમારું કાર્યાલય છે, મારો નંબર પણ આપણને ખબર છે. તો આપ અહીંયા આવીને પણ મતદાર યાદી, ખાસ મતદાર યાદી સુધારણા માટે જેને આપણે SIR કહીએ છીએ, તે SIR માટે આપ જરૂરથી, આપ છેલ્લા 2 દિવસ છે
જો તમે મતદાર યાદીનું ફોર્મ કોઈ પણ જગ્યાએ નહીં ભરશો તો તમારું મતદારમાંથી નામ નીકળી જશે. એટલે તમે બીએલઓને મદદ કરજો, બીએલઓ તમને મદદ કરશે અને ક્યાં અગવડતા પડે તો અમે આપણી સેવામાં છીએ જ. અને ચોક્કસથી રાજેશભાઈ આયરે બીએલઓને મદદ કરી રહ્યા છે, જે રીતના વિસ્તારના લોકોને કોઈ અગવડતા ન પડે તેના માટે જે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે આ કેમ્પ યોજાવાનો છે અને તમારે પણ જો ફોર્મની અંદર સુધારા વધારા કરાવવાના છે તો ચોક્કસથી આપનું કાર્યાલય છે ત્યાં આવજો અને અહીંયા તમને તમામ પ્રકારની વ્યવસ્થા. આવતીકાલે રવિવારનો છે, આપ જે તે મતદાન જે કરતા હો ત્યાં બીએલઓ તમને કરશે જ, પણ તો પણ અગવડ પડે તો અમને સંપર્ક કરજો. પણ ખાસ બીએલઓનો સંપર્ક તમારા ફોર્મ પર ઉપર લખેલો જ છે, અને એમે તમને કદાચ કે 2002ની યાદી લઈ આવો તો અમારી પાસે છે, પણ એ 2002ની યાદીમાં આપણું નામ ન હોય તો શું કરવું કેવું કરવું એના માટેના કંઈ વિગત હશે તો અમારા અહીંયા માર્ગદર્શન કેન્દ્ર પરથી આપને જાણ કરવામાં આવશે. આ કેમ્પથી બીએલઓને પણ ઘણી રાહત થશે, કેમ કે બીએલઓને પણ કામનું ઘણું પ્રેશર હોય છે. બીએલઓને કારણ કે એક સાથે દરેક બીએલઓ પાસે 1000 થી 1200 મતદાર હોય છે અને એની પાસે શનિ રવિનો સમય હોય છે, એટલે એટલા બધા લોકોને બધી જ રીતની પીડીએફ કે બધા પ્રિન્ટ આઉટ નહીં આપી શકતો. તો કદાચ અમારી પાસે હોય તમે એને જઈને કહેશો તો એ તમારું ફોર્મ ભરવામાં તમને મદદ કરશે. એટલા માટે 2002ની યાદી માટે લોકો બહુ જ ફરી રહ્યા છે અને કહી રહ્યા છે, એટલે 2002ની યાદી માટે અમે અમારું કાર્યાલય પર તમે સંપર્ક કરો એટલે નામ હશે તો તમને મળી જશે જે તે સમયે. બસ સ્પાર્ક ટુડેના ન્યૂઝના દર્શક મિત્રોને કે હું સ્પાર્ક ન્યૂઝને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વખતે લોકોના સુધી લોકોને પહોંચાડવા માટે, લોકોની મદદ માટે અમારી સાથે પણ લોકોના સાથેના જે ઇન્ટિરિયલ જે કંઈ તમને એવું લાગે તો અમને જરૂર કહેજો. અને આજના દિવસે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના સર્વે લોકોને અને દર્શકોને પણ કહું છું કે ગમે તે સંજોગોમાં એક દિવસ તમે લગ્નમાં મોડું જજો, પણ આવતીકાલે ફરી એકવાર કહીએ છીએ કે 9 થી 12માં તમે જ્યાં ત્યાં કેન્દ્ર પર જઈ આવજો. આવતીકાલનો છેલ્લો દિવસ છે કે જે તમારા 2002ની અંદર મતદાર છો કે નહીં અને એમાં નથી અને હશો, અને જો તમે નહીં જાઓ તો પછી તમારા નામો નીકળી જાય. હજુ 9મી ડિસેમ્બરનો છે ચાન્સ, પણ 9મી ડિસેમ્બરની રાહ જોયા કરજો. આ યાદીમાં તમે તમારું નામ આ ફોર્મમાં કરશો તો 9 ડિસેમ્બરમાં તમારી જે યાદી નીકળશે એ યાદીમાં તમારું નામ એડ થઈ જશે. અને જે બાકી રહેલા હશે તમારા 18 વર્ષ પછીના જે પણ લોકો હશે, નવા પરણેલા હશે, આવેલા હશે, તે લોકોના 9 ડિસેમ્બર પછી એમના જે જન્મનો દાખલો છે, એમનું સર્ટિફિકેટ છે, તો બધા ઉમેરીને તમે નવા યાદીમાં પણ તમે જોડાઈ શકશો. પણ તમારું નામ, મા બાપનું નામ કાં તો 2002માં જે લોકો હતા એ ખાસ જરૂરી છે અને એના માટે જરૂરથી સંપર્ક કરજો. અને ફરી એકવાર આ એક ખાસ છે કે તમે જો હવે ચૂકશો તો એ મતદાર યાદીમાંથી નામ નીકળી જશે. એટલે મહેરબાની કરીને આવતીકાલનો દિવસ છે અને અમારા ત્યાં પણ કેન્દ્ર અહીંયા જે માર્ગદર્શન કેન્દ્ર ચાલુ થયું છે તો અમારા વિજય માસ્તર છે અને પપ્પુભાઈ છે અમારા, એમને પણ સંપર્ક કરજો. જી ચોક્કસથી દર્શક મિત્રો, રાજેશભાઈએ કીધું એમ કોઈ પણ કામ હોય છોડજો, થોડો ટાઈમ કાઢજો ને જે રીતના આ મતદાર યાદીનું જે સુધારણાનું જે ચાલી રહ્યું છે ખૂબ જરૂરી છે, કેમ કે જો આ તમે સુધારણા વધારણા નહીં કર્યા તો મતદાર યાદીમાંથી નામ પણ નીકળી જશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. જે રીતના રાજેશભાઈ આયરે દ્વારા અહીંયા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો ચોક્કસથી જો તમારે આ મતદાર યાદીમાં સુધારણા કરવાના છે, નામ ચેન્જીસ કરાવવાનું છે, ક્યાંક કંઈક બદલાવ કરવાનો છે તો અહીંયા આવજો ને તમારા માટે તમામ પ્રકારની વ્યવસ્થા, કોઈ તમને અગવડ ન પડે તેના માટેની પણ ખાસ સાવચેતી રાખવામાં આવશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.